સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બમ્પર જીત ભલે ભાજપે મેળવી હોય અને કોંગ્રેસના રેસના ઘોડા ન ચાલ્યા હોય, પરંતુ આ પરિણામોમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું અપક્ષ ઉમેદવારોએ, જે તો ન તો કોઈ પાર્ટીના સિમ્બોલ પર લડ્યા અને ન કોઈના ટેકા સાથે, અને તેમ છતાં જીત પોતાના નામે કરી. ન ભાજપ ના કોંગ્રેસ, અહીં છે અપક્ષોનો દબદબો. સ્થાનિક સ્વરાજના સંગ્રામમાં અપક્ષોના ભાવ વધ્યા. હવે અપક્ષો બનશે કિંગમેકર. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યભરમાં પ્રચંડ જીત મેળવી. રાજ્યની 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10,005 જેટલી બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભગવો લહેરાયો. ગઈકાલે આવેલા પરિણામમાં તમામ 15 મનપામાં ભાજપે ક્લીન સ્વીપ મેળવી છે, વિરોધ પક્ષને પરાસ્ત કરી દીધો. નગરપાલિકાના પરિણામોમાં પણ ભાજપે વિજય કૂચ જાળવી રાખી. 84 નગરપાલિકાઓમાંથી ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે મોટાભાગની નગરપાલિકાઓ કબજે કરી છે. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં એવા ચહેરા પણ ઝળક્યા, જેઓ પોતાના દમ પર ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. જ્યાં રેસના ઘોડા ન ચાલ્યા, ત્યાં પોતાના દમ ખમ પર ચૂંટણી લડેલાએ જીત પોતાના નામ કરીને આવા અપક્ષ વિજેતાઓની જ આજે વાત કરવી છે. મોરબીના જૂના ઘાટીલા તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવાર કેતન વિરજાએ 570 મતની ઐતિહાસિક લીડ સાથે જીત હાંસલ કરી. જેના પાછળનું એક કારણ એ પણ સામે આવ્યું કે અહીં લોકો સ્થાનિક ચહેરો ઈચ્છતા હતા, જેણે તેમના વિસ્તારના લોકોની સમસ્યા વિશે ખબર હોય. પરંતુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા આયાતી ઉમેદવારને ટિકિટ અપાતા અંતે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો અને અપક્ષ ઉમેદવાર કેતન વિરજાને જીતાડી દીધા. નવસારીના ગણદેવી તાલુકા પંચાયતની ઉંડાચ બેઠક પર ભાજપની કારમી હાર થઈ અને અહીં અપક્ષ ઉમેદવારની જીત થઈ. અપક્ષની જીત બાદ હવે ભાજપમાં સોપો પડી ગયો છે. ગણદેવી તાલુકા પંચાયત ઉંડાચ જે બેઠક છે એના પર મોટો ઉલ્લેખ આવ્યો છે. સતત 2 ટર્મથી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિનોદભાઈ પટેલને કારમી હાર મળી છે અને યુવા જે છે એ બાજી મારી છે. અપક્ષ ઉમેદવારી કરી હતી અને અપક્ષ ઉમેદવારી કરીને બેઠક પર એમને હરાવ્યા છે. શું કહેશો? આ અમારી જીત નથી, આ અમારા ગામ લોકોની જીત છે. ગામ લોકોએ મને દીકરા તરીકે જે સ્વીકાર કર્યો છે તે બદલ ગામ લોકોને તો હું 2 હાથ અને 3જું મસ્તક નમાવી પ્રણામ કરું છું. ખરેખર આવો જ સાથ મળશે, આપણે ગામને પ્રગતિશીલ વિકાસ તરફ લઈ જશું. વાપી મહાનગરપાલિકાનું પરિણામ પણ જાહેર થયું. મનપાની કુલ 52 બેઠકમાંથી 37 બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઈ, જ્યારે 11 બેઠક પર કોંગ્રેસ અને 4 બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજેતા થયા. જીતુ માયાવંશીએ ભાજપમાંથી ટિકિટ માંગી હતી, પરંતુ તેઓને આ ટિકિટ ન મળતા તેમની આગેવાનીમાં એક પેનલ બનાવીને તેઓ ચૂંટણી લડ્યા અને જીત્યા. જોકે બાદમાં વોર્ડ નંબર 12 માંથી વિજેતા થયેલ અપક્ષ પેનલના તમામ 4 ઉમેદવારોએ ભાજપને સમર્થન જાહેર કરી દીધું. આમ વાપી મહાનગરપાલિકામાં ભાજપની બેઠકમાં વધારો થયો છે. આમ હવે વાપી મહાનગરપાલિકામાં ભાજપના સભ્યોનું સંખ્યાબળ વધીને 41 સુધી પહોંચ્યું છે. મેં કીધેલું હતું કે હું જીતીને આવી છે એટલે હું કોઈ બીજી જગ્યાએ જવાનો નથી, હું કનુભાઈ સાહેબની ઓફિસમાં જ જવાનો છું, અને તે તમે આ જોઈ લીધું. કઈ રીતે આશા છે? જણોદનો કઈ રીતે વિકાસ થશે? કનુભાઈ છે એટલે વિકાસ જ છે, એનાથી બીજું મને તો અનુભવ છે. કેટલા લોકો સાહેબ જોડે કામ કરે? તમારી આખી ટીમ આવી? આખી ટીમ છે, આખી ટીમ જોડાઈ છે. એમાં અમે ભારતીય જનતા પાર્ટીના જ માણસો બધા, એટલે અમારે કઈ ખેસ પહેરવાની કઈ જરૂર નથી. પણ આ તો થોડો સવારથી હાંજ થઈ જાય તો વચ્ચે ગાળો થોડો આમ તેમ હતો, પણ પાછું જ્યાં હતા આવી ગયા. આ તરફ કોડીનાર તાલુકા પંચાયતની રચનાનું કોકડું ગુંજવાઈ ગયું. ભાજપનો ગઢ ગણાતા અને કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની વિધાનસભામાં જ કોકડું ગુંજવાયું. 12 બેઠક પર કોંગ્રેસ, 11 પર ભાજપ અને 1 અપક્ષ ઉમેદવાર અહીં વિજેતા થયો છે. કોંગ્રેસને સત્તા સંભાળવા માટે 1 જ બેઠક જોઈએ છે, એટલે કે 1ની જરૂર છે, જ્યારે ભાજપને 2 બેઠકની જરૂર છે. તેવામાં અપક્ષ ઉમેદવાર હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. અપક્ષ ઉમેદવાર કોડીનારના અણેજ ગામના વતની છે. અપક્ષ મહિલા ઉમેદવારના પ્રતિનિધિએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ટેલિફોનિક વાતચીત કરી અને તેમાં તેમણે જણાવ્યું કે ભાજપ કોંગ્રેસ બંનેમાંથી કોઈ પાર્ટીએ તેમનો સંપર્ક નથી કર્યો. તેઓ માત્ર ગામના સ્થાનિક પ્રશ્નોના કારણે અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા. ભાજપ હોય કે કોંગ્રેસ, તેમને કોઈ જ વાંધો નથી, પરંતુ કઈ પાર્ટીને સમર્થન આપવું તેનો વિચાર અથવા તો નિર્ણય તેમનો પરિવાર અને કાર્યકર્તા લેશે. આ હું સ્પષ્ટ તમને કહું, 12 કોંગ્રેસને છે
11 ભાજપને છે, એક તમે છો. તમે હુકમના એકા છો. અત્યારે કોઈ એક પક્ષમાં જાશો પછી જ તાલુકા પંચાયતની રચના થશે. હા, પણ હું તમને એમ કહું છું કે હમ. 12 છે, ભાજપને લેવા માટે ભાજપની 2 જોઈએ, હા, ભાજપને 2 જોઈએ. જેડી કોંગ્રેસની 1 જોઈએ છે, રેડી? અને હમ. મને સ્પષ્ટ શબ્દમાં કહું છું, હું વર્ષોથી વ્યક્તિગત રીતે મારો પરિવાર હમ. જેડી તટસ્થ રીતે અમે ઉભા હોય છે, રેડી? હમ. હમ. ક્યાંય કમિટમેન્ટમાં હોય તો વ્યક્તિગત રીતે ઉભીએ છે, હમ. રેડી? અને મારો નિર્ણય એક વ્યક્તિગતનો નિર્ણય નથી, મારા કાર્યકર્તાનો નિર્ણય થશે, હમ. મારા પાર્ટી સાથે જોડાયેલા મને નાના નાના લોકોએ મદદ કરી છે એનો નિર્ણય થશે કે હમ. શું કરવું છે. ખેડામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય ભૂકંપ સર્જાયો. નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારોએ વિજેતા બની સપાટો બોલાવ્યો, જેમાં ખાસ તો ઠાસરા નગરપાલિકામાં મુખ્ય પક્ષોના સુપડા સાફ થઈ ગયા. ખેડા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ જે હતી તેમાં કેટલીક સીટો પર ભાજપ દ્વારા કેટલાક ઉમેદવારો ટિકિટ ન આપતા તેઓ અપક્ષમાં ઝંપલાયું હતું અને તેઓ વિજેતા થયા હોવાના આંકડા સામે આવ્યા છે. આ વર્ષે ખેડા જિલ્લાની અંદર 24થી વધુ સીટો પર અપક્ષ ઉમેદવારો જીતી આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક આંતરિક રાજકારણ તેના માટે જવાબદાર હોય તેવું ક્યાંક ને ક્યાંક વાત સામે આવી છે. ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે સૌથી મોટો ચર્ચાનો વિષય અપક્ષ ઉમેદવારોની શાનદાર જીત રહી છે. ચૂંટણી પહેલા મુખ્ય પક્ષો ખાસ કરીને ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને ભારે આંતરિક ખેંચતાણ જોવા મળી હતી, જેનો ફાયદો અપક્ષોને મળ્યો. પરિણામે જિલ્લામાં 24થી વધુ બેઠકો પર આ અપક્ષ ઉમેદવારોએ વિજયનો વાવટો ફરકાવ્યો. જોકે સૌથી ચોંકાવનારા આંકડા નગરપાલિકામાંથી આવ્યા. ઠાસરા નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારોનો જબરદસ્ત દબદબો જોવા મળ્યો. અહીં 12થી વધુ બેઠકો પર અપક્ષો જીત્યા, જેમાં 6 થી 7 જેટલા ઉમેદવારો ભાજપ સાથે છેડો ફાડીને લડીને જીત્યા હોવાનું સામે આવ્યું છે. જેને જોતા હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ઠાસરા નગરપાલિકામાં અપક્ષોનું જ શાસન આવશે. તાલુકા પંચાયતની અંદર 4 તાલુકા પંચાયતમાં અપક્ષનો દબદબો જોવા મળ્યો હતો, એટલે કહી શકાય અપક્ષના ઉમેદવારો પોતે વિજેતા થયા હતા. એવી જ રીતે વાત કરવામાં તો ગળતેશ્વર તાલુકા પંચાયતમાં 1 સીટ અપક્ષની આવી હતી, ઠાસરામાં 2 સીટ આવી હતી, તો વસોદ તાલુકા પંચાયતની અંદર રામોલ જે સીટ છે તે અપક્ષની વિજેતા બની હતી. મહત્વની વાત કરવામાં તો કપડવંજ નગરપાલિકામાં પણ કેટલાક વ્યક્તિઓ ભાજપમાં ટિકિટ માંગતા તેમને ટિકિટ ન ફાળવતા અપક્ષમાં ઝંપલાયું હતું અને કપડવંજ નગરપાલિકાની અંદર 8 જેટલા ઉમેદવારો અપક્ષમાંથી વિજેતા બન્યા હતા. 8માંથી 2 થી 3 ઉમેદવારો ભાજપના હોવાનું ક્યાંક ને ક્યાંક માહિતી સામે આવી. એવી જ રીતે વાત કરવામાં તો ઠાસરા નગરપાલિકાની અંદર સૌથી વધારે અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. ઠાસરા નગરપાલિકામાં 12થી વધુ અપક્ષ ઉમેદવારો જીતતા આજે ઠાસરા નગરપાલિકા છે તે અપક્ષ શાસન કરશે તેવું સ્પષ્ટપણે ચિત્રમાં બહાર આવ્યું હતું. એવી જ રીતે કઠલાલ નગરપાલિકાની અંદર જે ગત વખતે સપાની જે બેઠકો આવી હતી ને સપા નગરપાલિકામાં સક્ષમ બની હતી, તે જ રીતે આ વખતે પણ કઠલાલમાં ભાજપનો ભગવો લહેરાયો છે, પરંતુ 5 જેટલી બેઠક પર સપાના ઉમેદવારો વિજેતા હતા. અનેક તકો બહાર આવ્યા. દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષોએ રંગ રાખ્યો. દાહોદ જિલ્લામાં પણ 11માંથી કુલ 9 બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. દાહોદ નગરપાલિકામાં પણ અપક્ષના 2 ઉમેદવારો વિજેતા બન્યા, પરંતુ ફતેપુરા તાલુકા પંચાયતમાં જો કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયું તો અપક્ષ ઉમેદવારો ભાજપ માટે કિંગ મેકર બને તેવી ભૂમિકામાં છે. નગરપાલિકાની 2 જેટલી સીટ પર અપક્ષ ઉમેદવારો વિજય જાહેર થયા હતા. ક્યાંક ને ક્યાંક અપક્ષ ઉમેદવાર જે એક તાલુકા પંચાયત સીટ બનાવવામાં મહત્વપૂર્ણ ફાળો પણ કરી શકે છે. તે ફતેપુરા વિધાનસભા સીટ છે. ફતેપુરા તાલુકા પંચાયતની અંદર જે ભાજપને 7, કોંગ્રેસને 4, આમ આદમી પાર્ટીને 5 અને અપક્ષ જે 2 ઉમેદવારો વિજેતા થયા છે, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થાય તો 9 સીટો જે તેમના ફાળે જાય છે અને ભાજપ પાસે 7 રહે છે, ત્યારે તેઓ અપક્ષના સહારો લઈ શકે તેવી પણ શક્યતા વધી રહી છે. ત્યારે કહી શકાય કે આ વખતે પરિણામ જાહેર થયા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર અપક્ષનો દબદબો રહ્યો છે. આ તરફ બોરસદ નગરપાલિકામાં પણ આ વખતે મોટો ઉલટફેર સર્જાયો છે. અપક્ષ ઉમેદવારોએ 18 બેઠક જીતી સૌથી મોટું સંગઠન બનાવ્યું છે, જ્યારે કે ભાજપને 17 અને આપને 1 બેઠક મળી છે. માટે બોરસદ નગરપાલિકામાં સત્તા પક્ષ ભાજપ કરતા અપક્ષ ઉમેદવારો વધારે બેઠક જીતીને લાવ્યા છે. જે કોની તરફ વળે છે તે જોવાનું રહેશે. બોરસદની અંદર અપક્ષ જે છે તેના ઉમેદવારોએ મેદાન માર્યું છે. બોરસદમાં અપક્ષ ઉમેદવારો ઉપર જનતાએ વિશ્વાસ મૂક્યો છે. હવે જનતાનો જે વિશ્વાસ છે તેની ઉપર અપક્ષના ઉમેદવારોની જે ભવ્ય જીત થઈ છે તેની ઉપર અપક્ષના ઉમેદવારો કેટલા ખરા ઉતરે છે અને કેટલો પ્રતિસાદ મળે છે અને વિપક્ષ તરીકે પ્રસ્થાપિત થયેલા અપક્ષના દાવેદારો જનતા માટે કેટલું કાઠું કાઢે છે તે તો જોવું રહેશે. 44 ડિગ્રી તાપમાન અને ત્યારબાદ અચાનક જ 360 ડિગ્રી બદલાયું છે હવામાન. એક તરફ ગરમી પડતી હતી અને બીજી તરફ હવે વરસાદ આવી રહ્યો છે. જી હા, વૈશાખમાં વરસાદ, ભર ઉનાળે પાટણમાં વરસાદ ખાબક્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ. પાટણના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે.
અસહ્ય ગરમી વચ્ચે વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો પાટણમાં અચાનક જ પલટો આવ્યો, હવામાનમાં પલટો આવ્યો ને વૈશાખી વાયરા વાયા અને ત્યારબાદ વરસાદ પણ તૂટી પડ્યો. એવો વરસાદ કે જાણે ચોમાસાને પણ શરમાવે. જો કે ચોમાસાને હજુ વાર છે, તેમ છતાં પણ અત્યારે ગરમીમાંથી લોકોને રાહત મળી છે, કારણ કે કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા હતા. 44-45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું અને ત્યારબાદ આ વરસાદે ઠંડક આપી છે. તો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાનો માર આપણે જોયો છે. દેશના અન્ય ભાગોમાં પણ હવે આવા જ હાલ છે. કેટલાય ભાગોમાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વરસાદથી બળબડતા વૈશાખી વાયરામાં રાહત મળી છે. કુદરતનો ડબલ અટેક. ક્યાંક ભીષણ ગરમી, ક્યાંક માવઠાનો માર. ક્યાંક રાહત તો ક્યાંક આફત. દુનિયામાં પણ મોસમનો મિજાજ બદલાયો. દેશના કેટલાય ભાગોમાં ફરી એકવાર મોસમમાં ઉલટફેર થયો છે. છેલ્લા એક અઠવાડિયાથી દેશના કેટલાય ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર જઈ રહ્યો હતો અને રાતમાં પણ ગરમીમાં કોઈ જ રાહત નહોતી મળતી. ભીષણ ગરમીના કારણે લોકોનું દિવસે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું. રાતના ઘરની અંદર સૂવું પણ મુશ્કેલ બન્યું. એસી, કુલર, પંખા કોઈ કામ નહોતા કરતા. હીટવેવ અને લોએ છેલ્લા કેટલાય દિવસોથી લોકોની હાલત ખરાબ કરી નાખી હતી. પરંતુ હવે દેશના કેટલાય ભાગોમાં મોસમનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયાનું એલર્ટ જાહેર કર્યું હતું અને જે મુજબ દેશના કેટલાય ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી હતી. તે મુજબ જ દેશના કેટલાક ભાગોમાં મોસમનો મિજાજ બદલાયો. દિલ્હી હોય કે હરિયાણા, જમ્મુ કાશ્મીર હોય કે હિમાચલ પ્રદેશ કે પછી દક્ષિણમાં આંધ્રપ્રદેશ, અહીં કેટલીક જગ્યાએ આંધી સાથે હળવો વરસાદ પડ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી. આગ વરસાવતી લૂથી રાહત મળી. હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી અઠવાડિયું મોસમ આ પ્રકારની રમત રમતું રહેશે. આ તરફ બેંગલુરુમાં પણ બળબડતા તાપ વચ્ચે રાહતનો વરસાદ થયો. શહેરના કેટલાય ભાગોમાં ચોમાસા જેવો માહોલ જામ્યો. ગણતરીની મિનિટોમાં એવો વરસાદ પડ્યો કે રસ્તા પર પાણી થઈ ગયું. જાણે ચોમાસું બેસી ગયું હોય તેમ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા માંડ્યા. કેટલી જગ્યાએ કરા પડતા અફરાતફરી મચી ગઈ. લોકો કરાના મારથી બચવા માટે ભાગતા જોવા મળ્યા. ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની. બેંગલુરુમાં છેલ્લા કેટલાય દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા અને તેવામાં આ વરસાદે ગરમીથી લોકોને થોડા સમય માટે રાહત આપી. રાજસ્થાનના દૌસા જિલ્લાના દ્રશ્યો છે, જ્યાં એપ્રિલ મહિનામાં આકાશમાંથી અંગારા વરસવાની જગ્યાએ પડી રહ્યા છે કરા. સવારથી જ જિલ્લાના કેટલાય ભાગોમાં કરા પડ્યા અને કેટલી જગ્યાએ મોટા આકારના કરા પડ્યા. કરા પડવાના કારણે થોડા સમયમાં જ મોસમ બદલાયો. આકાશમાં વાદળો છવાઈ ગયા, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી. રાજધાની દિલ્હીમાં પણ રાજકીય ગરમી કરતા તાપમાનનો પારો હાઈ છે. અહીં પણ મોસમનો મિજાજ અચાનક જ બદલાઈ ગયો છે. કેટલાય વિસ્તારોમાં પહેલા આંધી સાથે પવન ફૂંકાયો ને પછી શરૂ થયો વરસાદનો સિલસિલો. ઇન્ડિયા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા, જેના કારણે કેટલાય દિવસોથી ગરમીમાં શેકાતા લોકોને રાહત મળી. તાપમાનમાં પણ અચાનક ઘટાડો નોંધાયો. धूप पड़ रही थी इतने दिनों में, काफी कल 2 दिन में गर्माहट काफी थी, तो बहुत राहत है सर जी. लेकिन कुछ तकलीफ भी है. वेदर चेंज होता है तो क्लाइमेट चेंज होता है, तो जो अपने गर्मियों में अपना जो शरीर नेचर है वो गर्मी में ढल जाता है और अचानक वेदर चेंज होता है. अच्छा है लेकिन थोड़ी तकलीफ भी होती है.
રાજધાની દિલ્હી જ નહીં, દિલ્હી સાથે ગાઝિયાબાદમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયા. કેટલાય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. અચાનક પડેલા વરસાદના કારણે લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો. આગામી દિવસોમાં પણ મોસમમાં મોટા ઉલટફેરના એંધાણ છે. આગામી 4 દિવસ થંડરસ્ટોર્મ સાથે વરસાદનું એલર્ટ છે, એટલે વરસાદની હજુ પણ પૂરી સંભાવના છે. વરસાદના કારણે જ્યાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેતું હતું, તે 35 થી 37 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. એટલે કે આકરી ગરમી હવે નરમ પડી છે. दिल्ली एनसीआर सहित गाजियाबाद के मौसम ने अचानक करवट ली है. सुबह से ही तेज हवाओं के साथ मध्यम बारिश शुरू हो गई है. तस्वीरों में आप देख सकते हैं कि इस समय आसमान में काले बादल छाए हुए हैं और अगर बात करें तो तेज हवाएं चल रही है. मध्यम बारिश के साथ मौसम सुहाना हो गया है. जिस तरह से भीषण गर्मी की मार लोगों को झेलनी पड़ रही थी और जिससे लोगों को कहीं ना कहीं राहत मिलती हुई नजर आ रही है. वहीं अगर बात करें तो 30 अप्रैल को अधिकतम तापमान करीब 37 डिग्री सेल्सियस और न्यूनतम 26 डिग्री रहने का भी अनुमान है. यानी गर्मी के तेवर में कुछ और नरम पड़ेंगे. હરિયાણામાં બદલાયેલા મોસમે પથારી ફેરવી. અહીં ચરખી દાદરીમાં ગણતરીના મિનિટોમાં એવું ઝાપટું પડ્યું કે માર્કેટિંગ યાર્ડની અંદર ખુલ્લામાં રાખેલ અનાજ પલળી ગયું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે માવઠાના કારણે ઘઉંનું ધનોત્પનોત નીકળી ગયું છે. ઘઉં જ નહીં, રાયડો પણ પલળી ગયો, જેના કારણે ખેડૂતો અને વેપારીઓને આર્થિક ફટકો પડ્યો. પશુઓ માટેનો ઘાસચારો પણ પલળી જતા પશુપાલકો ચિંતિત બન્યા. હરિયાણાના હિસારમાં પણ મોસમમાં અચાનક પલટો આવ્યો છે. રાતથી જ અહીં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા. કેટલાય વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો. છેલ્લા 4 દિવસથી અહીં એટલી ગરમી પડી રહી છે કે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું. હવે મોસમમાં પલટાના કારણે લોકોને રાહત છે. જમ્મુ કાશ્મીરમાં પણ ચોમાસું બેસ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અનંતનાગમાં ભારે વરસાદ પડ્યો અને જેના કારણે કેટલી જગ્યાએ રસ્તા પર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા. વિઝિબિલિટી ઘટી ગઈ, જેના કારણે વાહન ચાલકોને અગવડ પડી. આગામી દિવસોમાં પણ વાતાવરણ આવું રહેવાનું અનુમાન છે, જેના કારણે વાહન ચાલકોને સાવચેત રહેવા સૂચના અપાઈ. જમ્મુ કાશ્મીરના ડોડામાં પણ સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું. વરસાદના કારણે કેટલાય રસ્તાઓ બ્લોક થઈ ગયા. લોકોએ ભર ઉનાળે વરસાદથી બચવા માટે છત્રી કાઢવી પડી. કેટલી જગ્યાએ વીજ પુરવઠો ખોરવાતા લોકોને હાલાકી પડી. તંત્રએ હજુ પણ અહીં વરસાદની સંભાવનાને લઈને લોકોને સાવચેત રહેવા માટે કહ્યું છે. પ્રવાસન સ્થળ શિમલાના દ્રશ્યો છે, જ્યાં ઉનાળામાં લોકો ગરમીથી રાહત મેળવવા જતા હોય છે. ત્યાં તેમણે વરસાદનો સામનો કરવો પડ્યો. શિમલામાં પણ આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ગરમી વચ્ચે અહીં વરસાદી ઝાપટા પડતા વાતાવરણ ખુશનુમા છે. પ્રવાસીઓને વાતાવરણમાં આવેલા પલટાથી મોજ પડી ગઈ. પ્રવાસીઓ આ વાતાવરણને મન ભરીને માણતા નજરે પડ્યા. વરસાદના કારણે તાપમાનમાં અચાનક જ 9 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો. જ્યાં 1 દિવસ પહેલા ગરમી પડી રહી હતી, ત્યાં લોકોએ ઠંડીનો અનુભવ કર્યો. લાહોલ ઘાટીમાં પણ મોસમનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો. જ્યાં આકાશમાં વાદળો છવાતા હતા, ઠંડીની અસર વધી ગઈ છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાત્રે પણ અહીં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતોના ચહેરા પર ચમક આવી ગઈ, કેમ કે આ વરસાદ બાગાયતી પાકો માટે અનુકૂળ છે. ઉત્તર ભારત જ નહીં, દક્ષિણ ભારતમાં પણ મોસમનો મૂડ ખરાબ જોવા મળ્યો. આંધ્રપ્રદેશમાં પણ કેટલાય વિસ્તારોમાં અચાનક મોસમમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ કેટલીક જગ્યાએ ખાબક્યો. કેટલી જગ્યાએ કરા પણ પડ્યા. કમોસમી વરસાદના કારણે ગરમીથી રાહત મળી, પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે. ઝારખંડના દેવઘરમાં પણ મોસમનો મિજાજ બદલાયો છે. અહીં કેટલાય વિસ્તારોમાં કાળા વાદળો છવાયા અને પછી હળવો વરસાદ પડ્યો, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો જે 40 ડિગ્રીએ પહોંચ્યો હતો તે ગગડી ગયો. ગરમીથી રાહતની અસર લોકોના ચહેરા પર જોવા મળી. લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને તેવામાં આ વરસાદ તેમના માટે રાહત લઈને આવ્યો. देवघर में आज मौसम ने करवट ली है. आज भी आसमान में काले बादल हैं और ठंडी हवाएं भी चल रही है. आप इस वक्त की तस्वीरें देख सकते हैं कि आसमान में जो है वो काले बादल आपको दिख रहे होंगे. साथ ही साथ जिस तरह से लगातार गर्मी बढ़ रही थी, उससे भी लोगों को काफ़ी राहत मिली है. आपको बता दें कि मौसम विभाग के पूर्वानुमान के तहत अगले 2 दिनों तक मौसम सुहाना बना रहेगा. बारिश की भी आशंका जताई जा रही है. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું અને ત્યારે જ મોસમનો મિજાજ બદલાયો. છતાં પણ મતદાનને લઈને લોકોનો ઉત્સાહ ન ઓસર્યો. લોકો મતદાન કેન્દ્રોની બહાર છત્રી લઈને મતદાન કરવા માટે લાઇનમાં જોવા મળ્યા. પશ્ચિમ બંગાળમાં કેટલાય વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો, જેના કારણે કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી.
બિહારમાં પણ અનેક જગ્યાએ મોસમનો મિજાજ અચાનક બદલાયો. ગોપાલગંજમાં પણ સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા, જ્યારે કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડતા વાતાવરણ ખુશનુમા બની ગયું. ગરમીમાંથી પણ લોકોને રાહત મળી, કેમ કે તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. આગામી 3 દિવસ ગરમીમાં રાહત મળશે. રાજ્યમાં ઉનાળાનો આકરો મિજાજ યથાવત છે. એપ્રિલ મહિનાના છેલ્લા દિવસોમાં પણ અંગ દઝાડતી ગરમીના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે, પરંતુ આગામી 3 દિવસ ગરમીમાં આંશિક રાહત મળવાની આશંકા છે. આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 થી 39 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. आज का जो वेदर फोरकास्ट अगले 7 दिन के लिए 29 अप्रैल से लेकर 5 मई तक मौसम आमतौर पर शुष्क रहेंगे और जो उच्च अधिकतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे फॉल होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा. उसका आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. तटीय क्षेत्र में अभी जो पवन का दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा और जो स्पीड रहेगा 15 से 20 नॉट. अहमदाबाद के लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा. जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. और अभी जो अधिकतम तापमान का जो स्टेट का या यूनियन टेरिटरी है दीव दमन दादरा नगर हवेली के लिए बोला जाए तो जो हमारा भीतरी वाला एरिया है 40 से 43 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा. और जो तटीय क्षेत्र है 35 टू 39 डिग्री सेंटीग्रेड अगले 3 दिन तक ऐसा स्थिति रहने का संभावना रहेगा. વધતી ગરમીના કારણે રોગચાળો પણ માથું ઉંચકી રહ્યો છે. સોલા સિવિલમાં છેલ્લા એક અઠવાડિયામાં ઓપીડીમાં 11,788 કેસ નોંધાયા. માટે તબીબોએ ગરમીથી બચવા માટે સતત પાણી પીવાની સલાહ આપી છે, જેના કારણે ડિહાઇડ્રેશનથી બચી શકાય. અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ 11,788 દર્દીઓ ઓપીડીમાં નોંધાયેલા તથા દાખલ દર્દીઓ 1,047 નોંધાયા. અને જુદા જુદા ડિઝીઝની વાત કરું તો એ સપ્તાહમાં 154 દર્દીના ડેન્ગ્યુના લોહીના નમૂના લેવામાં આવ્યા. તેમાંથી 4 દર્દીના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના શંકાસ્પદ 470 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા. તેમાંથી 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. ગરમીના વાતાવરણમાં માથું દુખવું, ચક્કર આવવા, પેટમાં દુખાવો થવો, ઝાડા ઉલટી થવી તેવા સિમ્ટમના દર્દીઓ અમારી હોસ્પિટલમાં આવતા હોય છે ઇમરજન્સીમાં 108 દ્વારા. અને વારંવાર પાણી પીવું જોઈએ, લીંબુ પાણી પીવું જોઈએ, છાશ વગેરે ઠંડા પીણા પીવા જોઈએ. મુખ્યત્વે આપણા શરીરમાં બોડીમાં ડિહાઇડ્રેશન ના થાય તેના માટે સંપૂર્ણ કાળજી આપણે લેવી જોઈએ. તો દુનિયામાં મોસમનો બદલાયો મિજાજ. ચીનની અંદર સિઝનનું પ્રથમ પૂર. અમેરિકામાં ટેનિસ બોલ આકારના કરા પડ્યા. ભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ ચીન સિઝનમાં પ્રથમ પૂરનો સામનો કરી રહ્યું છે. ક્વિંગઝાઓ અને ગ્વાંગસી પ્રાંતની આ તસવીરો છે, જ્યાં વાહનો પાણીમાં જળસમાધિ લઈ રહ્યા છે. દક્ષિણ ચીનની અંદર 8 કલાકની અંદર 273 મિલીમીટર વરસાદ નોંધાયો, જેના કારણે શહેરો ટાપુમાં ફેરવાઈ ગયા. રસ્તાઓ પાણી થઈ ગયા અને હજુ તો અહીં સિઝનની શરૂઆત છે અને ત્યાં જ આ પ્રલયકારી પૂરનો ચીને સામનો કરવો પડ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી આ તસવીરો જોઈ શકાય છે. પાર કરેલા કેટલાય વાહનો ડૂબી ગયા. રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ઘરવખરી પાણીમાં તરતી જોવા મળી. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું. અમેરિકાના મિસોરી પ્રાંતમાં પણ મોસમનો મિજાજ અલગ જોવા મળ્યો. અહીં આકાશમાંથી ટેનિસ બોલ આકારના કરા પડ્યા, જેના કારણે જનજીવન થંભી ગયું.